હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. સવારમાં નાસ્તામાં છે મસ્ત ચા છે, દૂધ છે. પપ્પા ચા પીવે, પપ્પા જો બેઠા એ. આજ તો વઘારેલી રોટલી છે. રાતે બહુ બની ગઈ હતી કા મમ્મી? હા, રોટલી બની ગઈ પછી વઘારી પડે ને, જાજી હોય એટલે નાખી દેવાય. પપ્પા તમને ભાવે વઘારેલી રોટલી? પપ્પાને શેનામાં રાઈ વધારે હોય ને તો ભાવે. રાઈ વધારે હોય તો ભાવે. ઈ જો સુરત તો નકરું દૂધ પીને ઊભો થઈ ગયો મમ્મી. એને આ બધું ખાતા એટલું જોર આવે. જોર તો મને આવે. અમારે નાસ્તામાં છીએ આ રસોઈ હોય જેમ જી ખાવું હોય. તો અમારે નંગ આવી ગયા છે, તો જો કામ ચાલુ છે. શું રૂમાલ લાઇટિંગ ગઈ? જો મમ્મી ને પપ્પા બે જો. મમ્મી એમ કહે છે પપ્પાને થોડીક બીડી ઓછી કરો. પપ્પા એમ કહે છે ના નહીં થાય કા મમ્મી? હા, મારે બીડી નહીં થાય. હમણાં નથી થતી, પણ એક આખી પીએ ને એની ઘડે 5-6 વખત પી ગયા છે જાગ્યા પછી. એવું? હા, તો આવું કોના ઘરે થાય છે? મારા મમ્મી તો આવું મારા પપ્પાને કહે છે. જો આપણે આપણું મશીન પણ ચાલુ રહી ગયું છે. અમારે થોડીક નોકઝોક થઈ જાય છે મમ્મી પપ્પાની વચ્ચે. કચરો નહીં. આજ નહીં મળે હુવા કા મમ્મી બપોરે? આજે નહીં મળે. નહીં મળે. 2 દી અમે એવા બહુ આરામ કર્યો. આજે છે ને નાંગ બહુ છે એટલે આજે સુવા નહીં મળે. આપણે બનાવવાનું છે જમવાનું. આટલા અહીંયા નાંગ પડ્યા છે. જો મમ્મીને અત્યારથી નીંદર આવવા માંડી. સાચું કીધું મમ્મી? હા, 2 દી આરામ કર્યો એટલે હવે કામ આવે ને તો આળસ થાય. મન થયું તું નિશાળે ભાત ખાઈને ઓલા પીળા ભાત ઈ. હવે નિશાળ બહુ ખાતા કા મમ્મી? તમને નહીં ખબર હોય. આ નિશાળ જતા ને સરકારી નિશાળમાં ત્યારે બહુ મજા આવતી ખાવાની. બહુ મીઠા લાગ્યો. પ્રાથમિક શાળામાં. હા, જો મસ્ત છે. ખાલી અંદર બટેકા, રાઈ જીરુંનું વઘાર મસ્ત બનાવશું. આવા મને ખાવાનું બહુ મન થતા કીધું. આપણે વાગી ગયો છે 1:15 જમવામાં. પપ્પા જો બેઠા ઈ. મમ્મી જો મમ્મી બેઠા ખાવા. ભાવતું નથી તો પરાણે ખાવું પડે એવું છે. તબિયત બગડી ગઈ એટલે. મિત્રો, તો અમારે છે ને ઘઉં જોવાનું ચાલુ થઈ ગયું છે. મેં એટલા જોઈ લીધા. મમ્મી જો ચાળે છે. આપણે હારો નંગે કરવાના હોય એટલે આપણે વાર લાગ. હજુ તો 5:30 ચાલુ કર્યું છે અમે જોવાનું. હવે 6:30 જેવું થઈ ગયું. હજુ મેં એક્ટર સાફ કર્યું છે. હેલો મિત્રો, તો જો આજે બહુ કામ આવી ગયું છે. હારો રે કાન ઘઉં તો હતા કા નંગને ઢગલે થઈ ગયા છે. આ રાતે જો કેટલા વાગ્યા? 8:15 થયા. ક્યારે પતાવશું એમ થાય છે આ નંગ. આજ રાત પાળી કરવી પડશે કા મમ્મી? આ કંટાળો આવે ને આ બધું અધવચ્ચે રહ્યું આવતું. એક કોર ઘઉં, એક કોર આટલા બધા નંગ. તો મને તો એમ થાય છે આ ક્યારે પતશે. ઘડીક તો હું ટેન્શનમાં આવી ગઈ. તો આપણે છે ને સૂરજ આવે ને પપ્પા કે એને કે થાપ મારવા બેહાડ દેવાનું. કાલ આપણે એ કે છે ને
કામ ઓછું થાય કા પપ્પા? તો પપ્પાય લાગી ગયા છે, મમ્મી એમ કીધું બેસી જાવ ને ઘડીક તો થઈ જાય. મારા પપ્પાય બેસી ગયા છે. તો જો આ આપણું આટલું બધું આ જગ્યા જ નથી મોડે કા મમ્મી? મમ્મી પણ આ એક આરો નાખી જાય ને તો આપણે થોડુંક ઓલું થાય. પણ આપને તો એમ થાય ને કે એટલે ઢગલો સાચવવું. બાસ્કુ લેવો તો લેવાનો. તો અમારે તો અહીંયા આવું છે, રાજપાડી કામ ચાલે છે. મિત્રો તો જુઓ આજે અમારે કેટલા નંગ અમે રાતે કર્યા, એટલા બધા નંગ કર્યા, આટલા બધા. આ બધા 7:30 વાગ્યા પછી આવ્યા હતા. આપણે છે ને પૂરા જ કરી નાખ્યા. સૂરજ હતો ને એટલે એટલા બધા થઈ ગયા, નહીતર થાય નહીં. આપણે બહાર દેવા પડત. મોડી રાત સુધી કર્યા ત્યારે થયા આટલા બધા. અત્યારે 12:03 થાય. તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. ગુડ નાઇટ.